નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમની અંદર આપણે સાતે સાત સુભાષિતની અંદર ખૂબ જ પ્રેરણાદાયી વાતોનો પરિચય મેળવ્યો. ખૂબ જ સુંદર અને ઓછા શબ્દોમાં ઘણી બધી બોધદાયી વાત છે એની અંદર જોઈ. આમ જોવા જાઓ તો બહુ ઓછા શબ્દોમાં, એટલે કે ગાગરમાં સાગર ભરા જાય, ગાગરની અંદર આખો સાગર ભરાઈ જાય એવી સારસભર વાત છે. એ કહેવાવાળું સાહિત્ય જો કોઈ હોય તો એક જ સંસ્કૃત સાહિત્ય છે. આમ તો અન્ય ભાષામાં ઘણું બધું રચાયેલું છે, પરંતુ આ સાહિત્ય છે એને કંઈક આપણને વિશેષ છે આપ્યું છે. આપણા સાહિત્યની અંદર બે એવી રચના, રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત આ વાલ્મીકી રચિત અને આ છે વેદવ્યાસ રચિત. આની અંદર કૌરવોની 11 અને અહીંયા પાંડવોની કુલ 7 એમ 18 અક્ષોહિણી નું ઘમસાણ યુદ્ધ થયું અને અંતે કૌરવો છે પરાસ્ત થયા અને પાંડવોનો વિજય થયો. હવે પરિસ્થિતિ એવી કહેવાય છે કે મહાભારતની અંદર જે કાંઈ આપેલું છે એ વિશ્વમાં બધે છે, એવું વેદવ્યાસ કહે છે. જે ઘટના મહાભારતમાં છે એ વિશ્વમાં બધે છે, અને મહાભારતમાં જે ઘટના નથી એ વિશ્વમાં ક્યાંય નથી. પરંતુ તમને ખ્યાલ છે કે એની અંદર પાંડવો અને કૌરવોનું જુગાર રમવું, જુગાર બાદ એવી રજૂઆત કરવી કે રહેવા માટે થોડી વ્યવસ્થા કરે, લોકો ના કહે છે. આ બાજુ એને અજ્ઞાતવાસમાં રહેવાનું, અને અજ્ઞાતવાસ દરમિયાન પણ જો ખબર પડી જાય તો એને ફરીને અજ્ઞાતવાસમાં, એટલે કેટલા વર્ષ પાછું જવાનું, તો એ અમુક વર્ષ પાછા વધે નહીં, એટલે એ લોકો એવી જગ્યાએ રહે છે. આખરે ફરીને ડિમાન્ડ થાય છે કે એને રહેવાની જગ્યા થોડીક પણ મળે, પરંતુ દુર્યોધન માનતો નથી અને આખરે યુદ્ધ થાય છે. આ કથા વસ્તુ એ આપણા ઓરિજિનલ મહાભારતની છે. પરંતુ જેમ અહીંનું જે મહાભારત છે વેદવ્યાસ રચિત, એ વેદવ્યાસ રચિત મહાભારતથી રિલેટેડ, એટલે કે કથા વસ્તુ એ પણ એમાં થોડીક તોડમરોડ છે એ લેખકે કરી છે. અહીંયા થોડીક ભિન્નતા સાથે નાટકને, પાત્રને એમને એમ રાખી, પણ નાટકની કથા વસ્તુમાં થોડુંક પરિવર્તન લાવી અને કથા વસ્તુને રોચક, એટલે કે ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કામ છે એ મહાકવિ ભાસે છે કર્યું છે. સારા એવા સર્જક છે. તો આ કથા વસ્તુમાં થોડીક વાત દુઃખાંત છે, જ્યારે અહીંયા એવી વાત રજૂ કરવામાં આવે છે કે કૌરવ અને પાંડવો છે એના જુગાર પછી એને અડધું રાજ્ય દેવાની વાત, આપવાની વાત થાય છે ગુરુ દ્રોણના કહેવાથી, પરંતુ એમાં શરત મૂકવામાં આવે છે, અને એ શરતને આધીન જો ખબર પડી જાય તો એને, આમાં જેમ વાત થઈ કે પોતે અજ્ઞાતવાસમાં છે એની જો ખબર પડે તો જેવી ખબર પડી કે આ લોકો અહીંયા છે તો એને આગળ ફરીને પાછો વનવાસ ભોગવવાનો, એવું ઓલી કથા વસ્તુમાં હતું. પરંતુ અહીંયા થોડુંક ભિન્ન છે એ અહીંનું કથા વસ્તુ ભાસે મૂક્યું છે, જેની અંદર અજ્ઞાતવાસમાં રહેલા પાંડવો છે એ વિરાટ રાજાના નગરમાં રહે છે, અને આ બાજુ દુર્યોધનને ભીષ્મ પિતામહ કહે છે કે આવી રીતે ગાય છે એ લ્યો. આ બાજુ ગાયનું અપહરણ કરવામાં આવે છે કૌરવો દ્વારા, અને પાંડવો છે એ વિરાટ નગરીની અંદર જ્યાં તેનો અજ્ઞાતવાસ પૂર્ણ થવા ઉપર હોય છે એવે સમયે કૌરવો
ગાયનું અપહરણ એટલે વિરાટ રાજાને ગાયનું અપહરણ કરે છે, કારણ કે બંનેની હદ નજીક છે. આ બાજુ ભીમસેન જે ત્યાં બલ્લવ તરીકે રસોડાનું કાર્ય સંભાળે છે અજ્ઞાતવાસમાં, અને આ બાજુ બૃહન્નલા જે અર્જુન તરીકે છે, એ બંને આ કૌરવોને હાંકી કાઢે છે. અને એવે સમયે ત્યાંથી અભિમન્યુ છે એને આ લોકો અહીંયા વિરાટનગરમાં લઈ આવે છે. અને અભિમન્યુને ખબર નથી કે અજ્ઞાતવાસમાં રહેલા બંને મારા પિતા અને કાકા છે, અને એની વચ્ચે થોડોક હાસ્યસભર સંવાદ છે એ પાઠની અંદર સુંદર રીતે નિરૂપિત કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે એ પાઠનો અભ્યાસ કરીએ. પાઠનું નામ જ છે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ. દિષ્ટયા ગોગ્રહણમ, દિષ્ટયા ગોગ્રહણમ. સ્વંતમ. તો આના સર્જકશ્રી છે એ મહાકવિ ભાસ છે, અને ત્રિઅંકી નાટક છે પંચરાત્ર એટલે કે 5 રાત્રિમાંથી આ નાટ્યાંશ એટલે નાટકનો એક અંશ છે લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને ત્યજી અને પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે, અને તેવે સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસે યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું કહે છે. દુર્યોધન આમ તો આ સ્વીકાર નથી કરતો, પરંતુ તેમ છતાંય શકુની છે એ આ વાતનો સ્વીકાર કરી અને એક શરત મૂકે છે કે દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય. શરત એ હોય છે, કોની આ શરત કોણ મૂકે છે? શકુની. શું કહે છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો છે એ વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી કાઢે છે. આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલ ભીમ અને બૃહન્નલા નામે રહેલ અર્જુન છે એ સક્રિય થઈ જાય છે અને કૌરવોને ભગાડી દે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટ રાજાની રાજસભામાં આ દ્રશ્ય રચાય છે. તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશપટ્ટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ છે એ નથી ઓળખી શકતો, અને બંને વડીલો અભિમન્યુને ખીજવવા સંવાદ જે કરે છે ખૂબ જ હાસ્યસભર સંવાદ છે, અને આ સંવાદને પ્રેક્ષકો છે એ હાસ્યરસથી તૃપ્ત કરી દે એવો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને ત્યાં સહુ પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ પાંડવોની ભાળ મળી જાય છે, અને ગુરુદ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોવાને કારણે આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. પંચરાત્ર. આ ઘટના શેમાંથી લીધી છે? પંચરાત્ર. તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલી બાજુ નથી આપતા, એટલે કે અડધું રાજ્ય સોંપવાની ના પાડે છે અને યુદ્ધ થાય છે. અજ્ઞાતવાસમાંથી પાછા ફરતા જો ખબર ન પડે તો અડધું રાજ્ય આપવાની શરત હોય જ છે, પરંતુ આ લોકો પાછા આવે છે એટલે અડધું રાજ્ય આપી દઈ અને યુદ્ધ કેન્સલ થઈ જાય છે. એવી વાત આની અંદર આવેલી છે. તો
ખૂબ જ સરસ મજાનો આ પાઠ છે, જોઈએ. દિષ્ટયા ગો ગ્રહણમ સ્વંતમ, આખરે ગાયોનું અપહરણ છે એ સુખાંત રહ્યું એમ એનો અર્થ થાય છે. ચેપ્ટર નંબર 13 પાર્ટ 1 છે જે આપણે આજે જોઈએ. 13 પાર્ટ 1. તો લકીલી ધ કિડનેપ ઓફ cows ended happily. તો આ પાઠ છે એની શરૂઆત કરીએ. પહેલાં તો સમગ્ર પાઠનું પઠન કરીશ, ત્યારબાદ આ પાઠને આપણે સમજતા જશું અને ટ્રાન્સલેશન લખતા જશું. પ્રવિશ્ય, પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને. નીચેની પંક્તિમાં આપ્યું છે જ્યાંથી સંવાદ છે શરૂ થાય છે, જોઈએ. ભટ્ટ એટલે સૈનિક. જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવજીતમ ગોગ્રહણમ અપયાતા ધાત્રાષ્ટ્રા. રાજા અપૂર્વ ઇવ તે હર્ષ બ્રૂહિ કેનાસી વિસ્મિત. ભટ્ટ અસદ્દેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રે ગ્રહણમ ગતઃ. રાજા કથમ ઇદાનીમ ગૃહીતઃ. ભટ્ટ પ્રથમાસાધ્ય નિશંક બાહુભ્યામ તારિતઃ. બાહુભ્યામ અવતારિતઃ રાજા કેન. ભટ્ટ યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો બલ્લવ તેન. રાજા તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ. બૃહન્નલા યદાજ્ઞાપયતિ મહારાજ નિષ્ક્રાંતા તતઃ પ્રવિશતિ અભિમન્યુ. બૃહન્નલા બલ્લવ ચ. બૃહન્નલા ઇતઃ કુમાર અભિમન્યુ. અભિમન્યુન્યામ કથમ અભિમન્યુ નામાહમ. પોહો કિમ નામાભિઃ અભિભાષ્યન્તે ક્ષત્રિયાઃ અત્ર. બૃહન્નલા અભિમન્યો સુખમ આસ્તે તે જનની. અભિમન્યુ કથમ જન્નિવામ. કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. બૃહન્નલા અભિમન્યો અપિ કુશલી દેવકીપુત્ર કેશવ. અભિમન્યુ કથમ તત્ર ભવંતમપી નામના. અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ. ઉભો પરસ્પરમ અવલોકયતઃ. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞ ઇવ મામ અસ્યતે. બૃહન્નલા ન ખલુ કિંચિત ત્વં તુ પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ ત્વં ચ તરુણ તથાપિ તેન પદાતિના ગૃહીત. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકં કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. રણભૂમો હતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. બૃહન્નલા આત્મગતમ સમ્યક આહ કુમાર પ્રકાશમ એવ વાક્ય સૌંદર્યમ કિમર્થમ તેન પદાતિના ગૃહીત. અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગતસ્તોસ્મી ગ્રહણમ ગતઃ. રાજા ત્વર્યતામ અભિમન્યુ. બૃહન્નલા ઇતઃ કુમાર એષ મહારાજ
उपसर्पतु कुमारः, पेज नंबर 42। अभिमन्युः आहा कस्य महाराजः, बृहन्नला न ब्राह्मणेन सहास्ते अभिमन्युः, ब्राह्मणेनेति उपगम्य भगवन् अभिवादये, भगवान एहि वत्स अभिमन्युः अनुगृहीतः अस्मि, राजा एहि पुत्र आत्मगतं कथं मां नाभिवादयति, अहो उत्सिक्तः खलु अयं क्षत्रियकुमारः, अहमस्य दर्प प्रशमनं करोमि प्रकाशम्, अथ केनायं गृहीतः, भीमसेनः, महाराज मया बल्लवेन अभिमन्युः अशस्त्रेण इति कथ्यताम्, भीमसेन शान्तं पापं सहजो मे प्रहरणं भुजो, तनुः तु दुर्बलैः गृह्यते, अभिमन्युः किं भवान् मम मध्यमः तातः यः तत्तुल्यं वदति, राजा पुत्र कः अयं मध्यमः नाम, अभिमन्युः श्रूयतां यः खलु जरासंघं पंचत्वम् अनयत् सः, ततः प्रविशति उत्तरः, એટલે ઉત્તર છે પ્રવેશે છે, उत्तरः तात अभिवादये, राजा आयुष्मान भवपुत्र अपि पूजितां कृतकर्मणः योधः, उत्तरः पूजिता पूज्यतमस्य क्रियतां पूजा, राजा पुत्रकस्य, उत्तरः इहात्र भवतः धनञ्जयस्य, राजा कथं धनञ्जयस्य इति, राजा उत्तरः अथ किम् अत्र भवता श्मशानात् निजधनुः तुणी च अक्षयसायके चाक्षसायके च आदाय भीष्मादयः नृपाः भग्नाः वयं च परिरक्षिताः, राजा एवम् एतत्, बृहन्नला प्रसीदतु महाराजः, उत्तरः व्यपनयतु शंकाम् अयम् एव धनुर्धरः धनंजयः, बृहन्नला यदि अहम् अर्जुनः तर्हि अयं भीमसेनः, अयं च राजा युधिष्ठिरः, अभिमन्युः इह अत्र भवन्तः मे पितरः, तेन खलु न रुष्यन्ति मया क्षिप्ता, अस्तंश्च क्षिपन्ति माम दिष्टया गोग्रहणं स्वन्तं पितरो येन दर्शिताः, इति क्रमेण सर्वान् प्रणमति सर्वे तस्मै आशीर्वादान् वदन्ति। तो आ प्रमाणे मैं आख्या पाठનું पठन છે કર્યું છે। હવે છે ટેક્સ્ટબુકનું પેજ નંબર 50 છે, ત્યાંથી આપણે આપણું સંસ્કૃતને ટ્રાન્સલેશન કરીએ અને સમજતા જઈએ। તો ચેપ્ટર નંબર 50 ફક્ત તમે સાંભળ્યું હોય તો અહીંયા ધ્યાન આપજો। હવે સાંભળવાનું છે, જોવાનું છે અને જરૂર પડે લખવાનું છે। તો પેજ નંબર 50। પ્રવેશીને ભટ્ટ એટલે સૈનિક, જયતુ મહારાજ, મહારાજનો જય હો, પ્રિયમ નિવેદયે મહારાજાય એટલે કે મહારાજને શુભ સમાચાર આપું છું। અવજીતમ ગોગ્રહણમ, ગાયોનું અપહરણ જીતી લીધું। अपयताः धातराष्ट्राः, अपयाताः धातराष्ट्राः એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા છે। રાજા અપૂર્વ ઇવ તે હર્ષ, તારો આ આનંદ જાણે અપૂર્વ છે, તારો જે નાસી ભગાડવાનું કાર્ય છે કૌરવોને
એ આનંદ છે ને અપૂર્વ છે એમ રાજા કહે છે. રાજા એટલે કોણ? વિરાટ રાજા. વિરાટ રાજાને ત્યાં પાંડવો છે અજ્ઞાતવાસમાં રહે છે ને ત્યાં રાજા આગળ એક વ્યક્તિ સમાચાર લાવે છે, શુભ સમાચાર છે. કેમ? તો કે પાંડવો પેલા ધૃતરાષ્ટ્ર પુત્રોને કૌરવોને નાસી ભગાડ્યા છે. બ્રુહિ કે નાસી વિસ્મિત, એટલે કે બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે? રાજા કહે છે, કારણ કે આ તો સૈનિક વાત લાવે છે. ભટ્ટ એટલે કે સૈનિક. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ, એટલે કે વિશ્વાસ ન બેસે તેવા સમાચાર છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કથમ ઇદાનીમ ગૃહિત, કઈ રીતે અત્યારે પકડાયો? ભટ્ટ રથમ આસાધ્ય, રથમ આસાધ્ય નિશંકમ, એટલે કે બે ધડક, બાહુભ્યામ અવતારિત, એટલે કે બે ધડક બાહુઓ વડે નીચે ઉતર્યો અથવા નીચે ઉતાર્યો. રાજા કેન, કોણ? ભટ્ટ એટલે કે સૈનિક કહે છે, યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે, એટલે કે રાજા વડે ખરેખર આજે વિનિયુક્તો બલ્લવ હતેન, એટલે કે આ કઈ રીતે હેઠે ઉતાર્યો? અભિમન્યુ કેમ હેઠે ઉતર્યો? કેમ? એનું કારણ શું? તો કે એની સાથે ખરેખર રસોડાનો નિમાયેલો બલ્લવ હતો ને તેણે આ બધું કર્યું. આ સૈનિકે, ભટ્ટ એટલે સૈનિકે મહારાજને આ વાત કરી છે. રાજા આ બધી વાત સૈનિક કોને કહે છે? રાજાને. રાજા તેન હિ સત્કૃત્ય, તેથી જ સત્કારીને પ્રવિશ્યતામ અભિમન્યુ, તો એને અભિમન્યુને અહીંયા સત્કારીને લાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ, હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. રાજા છે એ બૃહન્નલાને કહે છે. બૃહન્નલા શા માટે? અર્જુનનું બીજું નામ છે બૃહન્નલા છે. અને ખ્યાલ હોય તો એક એવી કથા છે કે બૃહન્નલા છે એ નામ એને ક્યારે ધારણ કરવું પડે છે? જ્યારે સ્વર્ગની અપ્સરા તેને લગ્ન માટે આગ્રહ કરે છે ને અર્જુન એના લગ્નનો અસ્વીકાર કરે છે. સ્વર્ગની અપ્સરા એને કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, ત્યારે અર્જુન છે એને લગ્નનો અસ્વીકાર કરે છે અને કહે છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. આ વાતનું દુઃખ થતાં સ્વર્ગની અપ્સરા એને 1 વર્ષ સુધી નપુંસક રહેવાનો શ્રાપ આપે છે. અને એ નપુંસક રહેવાના શ્રાપ દરમિયાન એનું જે નામ રાખવામાં આવ્યું હતું એ નામ છે બૃહન્નલા. હવે આ નાટકના એન્ડ સુધીમાં બૃહન્નલા છે એટલે કે એ અર્જુન તો છે જ, પરંતુ 1 વર્ષ સુધી એ નૃત્ય શીખવવાનું વિરાટનગરની અંદર, એટલે કે વિરાટ રાજાને ત્યાં નૃત્ય શીખવવાનું કામ કરે છે ને ત્યાં એનો શ્રાપ અહીંયા અપ્સરાનો શ્રાપ પૂરો થાય છે ને એ અર્જુન તરીકે અહીંયા પોતાનું ઓરિજિનલ સ્વરૂપ દેખાડશે, જે આપણે આગળની કથા વસ્તુમાં જોવાનું છે. પણ આ એક કથા તમને કહેવાની હતી. એટલે અર્જુનનું નામ પાર્થ, અર્જુન અને ધનંજય, આ ત્રણેય નામ છે એ અર્જુન માટે જ છે. અર્જુન, પાર્થ અને ધનંજય. તો રાજા કહે છે કે ભાઈ એને હાજર કરો. કોને? તો કે પેલા અભિમન્યુને. પછી કહે છે બૃહન્નલા યદાજ્ઞાપયતી મહારાજ, જેવી આપની આજ્ઞા. બહાર જાય છે બૃહન્નલા, એટલે અર્જુન બહાર જાય છે. તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ, ત્યારબાદ અભિમન્યુ અને બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. બલ્લવ એટલે ભીમ. ભીમનું નામ ભીમસેન છે, ભીમ છે અને બલ્લવ છે. બલ્લવ તરીકે નામ જ્યારે વિરાટ રાજાને ત્યાં વિરાટ નગરીની અંદર રસોડાનો કારભાર સંભાળવામાં પોતાનું નામ એ બલ્લવ ધારણ કરી અને રસોડાનો કારભાર સંભાળે છે. એટલે એનું નામ ભીમસેન, ભીમ અને બલ્લવ. આ બાજુ અર્જુન, પાર્થ અને ધનંજય. આ રીતે જોઈએ તો બૃહન્નલા ઇતઃ કુમાર. બૃહન્નલા, હવે અર્જુન છે એ જાણે છે કે આ અભિમન્યુ છે, પણ અભિમન્યુને ખબર નથી, કારણ કે એ અજ્ઞાતવાસમાં છે. એટલે પોતાના પિતાજી શામાં છે એને ખબર નથી. એટલે આ બાજુ ભીમસેન એટલે કે બલ્લવ છે, એ બલ્લવને પણ ખબર છે કે આ અભિમન્યુ છે, પણ હવે અહીંયા એને હાજર કરવામાં આવ્યો છે. પરંતુ અર્જુન અને ભીમ
એ થોડુંક એની સાથે મજાક ભર્યું વર્તન કરે છે, એને થોડોક ચીડવે છે. કઈ રીતે ચીડવે છે એ આપણે આગળ જોશું. અભિમન્યુ નામ, અભિમન્યુ કહે છે મારું નામ અભિમન્યુ છે. કથમ કેમ અભિમન્યુ નામ અહમ, મારું નામ, હું નામે અભિમન્યુ છું. ઓહો કિમ નામાભિ અભિભાષ્યતે ક્ષત્રિયા અત્ર, તો શું અહીં ક્ષત્રિયોને નામથી અથવા નામ વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? આ 50 નંબરના પેજ ઉપરનો સંવાદ હતો એ આપણે જોયો. ફક્ત ને ફક્ત 50 નંબરનો જ સંવાદ સંસ્કૃત અહીંયા બોલું છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન બોલીશ. તો પ્રવિશ્ય સંસ્કૃત બોલું છું, ધ્યાનથી એના ઉચ્ચારણ ઉપર જોતાય જજો અને સાંભળતાય જજો. પ્રવિશ્ય પ્રવેશીને ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવજીતમ ગોગ્રહણમ અપયાતા ધાત્રાષ્ટ્રા રાજા અપૂર્વમ ઇવ તે હર્ષ બ્રૂહિ કેનાસી વિસ્મિત ભટ્ટ અસદ્યેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત. રાજા કથમ ઇદાનીમ ગૃહીત ભટ્ટ રથમાસાદ્ય નિશંકમ બાહુભ્યામ અવતરિત. રાજા કેન ભટ્ટ યહ ક્વિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો બલ્લવ તેન. રાજા તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ બૃહન્નલા યદાજ્ઞાપયતિ મહારાજ તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ બૃહન્નલા ઇતઃ કુમાર અભિમન્યો અભિમન્યુ નામ કથમ કેમ અભિમન્યુ નામ અહમ, હું નામે અભિમન્યુ છું. ઓહો કિમ નામ અભિ, શું નામો વડે અહીં અભિભાષ્યતે ક્ષત્રિયા અત્ર, તો શું અહીં નામો વડે ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? એવી વાત આની અંદર કહેવામાં આવી છે. સંક્ષિપ્તમાં કહીએ તો સૈનિક છે એ રાજાને સૂચના આપે છે કે પેલા આપણા સૈનિકોની સાથોસાથ કે પેલા ધૃતરાષ્ટ્ર પુત્રોને છે એટલે કે કૌરવોને છે ભગાડી દેવામાં આવ્યા છે અને અભિમન્યુને લાવવામાં આવ્યો છે. તો જ્યારે અભિમન્યુને હાજર કરવામાં આવે છે ત્યારે બૃહન્નલા એટલે કે અર્જુન અને ભીમ એની સાથે જે રીતનો વ્યવહાર કરે છે એનું વર્ણન 50 નંબરના પાને આટલો સંવાદ છે આપણે આજે જોવાનો છે અને એનું જ ટ્રાન્સલેશન લખવાનું છે. લખીએ આપણે આપણું આજનું ટ્રાન્સલેશન. ચેપ્ટર નંબર 13 દિષ્ટયા ગૃહગ્રહણમ સ્વંતમ અને લકીલી ધ કિડનેપ ઓફ કાઉસ એન્ડેડ હેપીલી. તો બ્રેકેટ કરજો અને ઉપર લખજો એન્ટરિંગ લખો અને ભટ્ટ અથવા ભટ્ટ ડેશ કરી અને લખો ભટ્ટ ડેશ એન્ટરિંગ લખજો ઉપર બ્રેકેટ કરીને એન્ટરિંગ અને બ્રેકેટ પૂરો કરી નીચે ભટ્ટ ડેશ મે હિઝ મેજેસ્ટી બી વિક્ટોરિયસ એક્સક્લેમેશન માર્ક. આઈ convey something pleasing to His Majesty. Full stop. Stealing of cows has been foiled. Full stop. The Kauravas
sons of the Kauravas, comma, sons of Dhritarashtra went away. પછીની એક લીટી છોડી અને કિંગ, your joy is indeed unprecedented, full stop, tell me. Your joy is indeed unprecedented, full stop, tell me. Tell me, what is it by which you are surprised? Question mark. But dash unbelievably gladsome news. is received, comma, Abhimanyu, comma, the son of Subhadra is captured. ફરીને, but unbelievably gladsome news is received, comma, Abhimanyu, comma, the son of Subhadra is captured, full stop. King, now, comma, how was he captured? Now, comma, how was he captured? Question mark. But dash reaching his chariot, he was brought down. Reaching his chariot, he was brought down in arms without fear. Full stop. પછીની પંક્તિમાં કિંગ ડેશ by whom? Exclamation mark. But dash indeed by this below, in bracket cook. Indeed by this below, in bracket cook. COOK, cook, in bracket cook લખ્યા પછી બ્રેકેટ ક્લોઝ કરીને કોમા who was appointed in the kitchen by his majesty. Who was appointed in the kitchen by his majesty. Full stop. King, that let Abhimanyu be brought in having treated him with honor. Full stop. Bruhunala bring Abhimanyu in. Full stop. બૃહન્નલા એક લીટી છોડીને બૃહન્નલાનું પાત્ર ડેશ whatever his majesty orders
exits in bracket માં exits bracket closed બૃહન્નલાનો ડેશ કરી વોટ એવર હિઝ મેજેસ્ટી ઓર્ડર્સ ફૂલ સ્ટોપ ઇન બ્રેકેટ એક્ઝિસ્ટ્સ ઇન બ્રેકેટ લખ્યા પછી બ્રેકેટ ક્લોઝ કરીને બ્રેકેટમાં ધેન અભિમન્યુ બૃહન્નલા એન્ડ બલ્લવ એન્ટર્સ બ્રેકેટ ક્લોઝ ધેન અભિમન્યુ બૃહન્નલા એન્ડ બલ્લવ એન્ટર્સ બ્રેકેટ ક્લોઝ એક લીટી છોડીને બૃહન્નલા હિયર કોમા બાય ધીસ સાઇડ ઓફ પ્રિન્સ બાય ધીસ સાઇડ ઓફ પ્રિન્સ અભિમન્યુ હિયર કોમા બાય ધીસ સાઇડ ઓફ પ્રિન્સ અભિમન્યુ ફૂલ સ્ટોપ અભિમન્યુ ડીડ યુ ઇનડીડ સે અભિમન્યુ ડીડ યુ ઇનડીડ સે અભિમન્યુ question mark how come question mark I am Abhimanyu are kshatriyas addressed are kshatriyas addressed by their names question mark Abhimanyu, did you indeed say Abhimanyu? Question mark. How come? Question mark. I am Abhimanyu. Are Kshatriyas addressed by their names? Addressed by their names? Question mark. ફરીને પેજ નંબર 50નું ટ્રાન્સલેશન છે હું બોલું છું ધ્યાન આપજો બટ ડેશ કરીને મે હિઝ મેજેસ્ટી બી વિક્ટોરિયસ એક્સક્લેમેશન માર્ક આઈ કન્વે સમથિંગ પ્લીઝિંગ ટુ હિઝ મેજેસ્ટી ફૂલ સ્ટોપ સ્ટીલિંગ ઓફ કાઉસ હેઝ બીન ફોઇલ્ડ ફૂલ સ્ટોપ ધ કૌરવાસ The Kauravas, sons of Dhritarashtra went away. Full stop. King, your joy is indeed unprecedented. Full stop. Tell me, what is it by which you are surprised? Question mark. But unbelievably, Lesdom news is received, Abhimanyu, the son of Subhadra captured. Full stop. પછીની પંક્તિમાં king. Now, how was he captured? Exclamation mark. Sorry, question mark. But dash. Reaching his chariot, he was brought down in arms without fear. But reaching his chariot, he was brought down in arms without fear. Full stop. પછીની પંક્તિમાં king dash by whom? Question mark. But dash indeed by this below in bracket cook bracket closed who was appointed in the kitchen by His Majesty, who was appointed in the kitchen by His Majesty. Full stop. પછી king. Then let Abhimanyu be brought in, having treated him with honor. Full stop. Bruhunala bring Abhimanyu in. Bruhunala bring Abhimanyu in. Full stop. પછીની પંક્તિમાં બૃહન્નલા whatever his majesty orders. Full stop. Exists bracket માં જે શબ્દ છે exists bracket closed
પછી બ્રેકેટમાં ધેન અભિમન્યુ બૃહન્નલા એન્ડ બલ્લવ એન્ટર્સ, બ્રેકેટ ક્લોઝ. પછીની પંક્તિમાં બૃહન્નલા ડેશ હિયર, કોમા, બાય ધીસ સાઇડ ઓફ પ્રિન્સ અભિમન્યુ હિયર, કોમા, બાય ધીસ સાઇડ ઓફ પ્રિન્સ અભિમન્યુ, ફૂલ સ્ટોપ. અભિમન્યુ ડેશ ડીડ યુ ઇન્ડીડ સે અભિમન્યુ, હાઉ કમ, ક્વેશ્ચન માર્ક, ડીડ યુ સે, ડીડ યુ ઇન્ડીડ સે અભિમન્યુ, ક્વેશ્ચન માર્ક કરજો. પહેલું વાક્ય હતું. બીજું વાક્ય હાઉ કમ, ક્વેશ્ચન માર્ક, આઈ એમ અભિમન્યુ, ફૂલ સ્ટોપ. ઓ આર ક્ષત્રિયાસ એડ્રેસ્ડ બાય ધેર નેમ્સ, ક્વેશ્ચન માર્ક. ત્યાં સુધી આપણે લખવાનું છે ટ્રાન્સલેશન. તો અહીં સુધી રાખીએ છીએ. આજના ચેપ્ટરમાં આપણે જોયું કે અભિમન્યુ છે એ રાજસભામાં બૃહન્નલા અને ભીમની વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યો છે. હવે શું પરિસ્થિતિ થાય છે આપણે આગળ છે જોશું. ચેપ્ટર 13 પેજ નંબર 50 અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. તો આખા ચેપ્ટરની અંદર આપણે વિરાટ રાજા પાસે ભટ્ટ એટલે કે સૈનિક જે ન્યૂઝ લઈને આવે છે કે અભિમન્યુ છે એ પકડાઈ ગયો છે, અને આ બાજુ ભીમ અને અર્જુન, ભીમનું નામ ભીમસેન અથવા બલ્લવ, અને અહીંયા અર્જુન છે પાર્થ અથવા બૃહન્નલા, બે નામ છે, અને અર્જુન તો નામ છે. તો આ રીતે એ અભિમન્યુને હાજર કરવામાં આવે છે, ને આ બાજુ બૃહન્નલા એટલે કે અર્જુન અને ભીમસેન છે એની મજાક જે રીતે કરે છે એ સભામાં હાજર થઈ ચૂક્યો છે. આપણે આવતા વખતેના લેક્ચરની અંદર એ સંવાદ કઈ રીતનો રસ અને આપણને ઉત્સાહ પૂરો પાડવાવાળો છે અથવા મનોરંજન પૂરો પાડવાવાળો છે એનો અભ્યાસ છે આવતા વખતે કરશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.